ભાજપે 6 રાજ્યોમાં જાહેર કરી રાજ્યસભાના ઉમેદવારની યાદી। ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નિબિન અને શિવેન કુમાર બિહારથી ઉમેદવાર, તેરાશ ગોવાલ અને જોગેન મોહન આસામથી તો પશ્ચિમ બંગાળથી રાહુલ સિન્હાને જાહેર કરાયા ઉમેદવાર। પ્રધાનમંત્રી મોદીએ સતત અને સશક્ત આર્થિક વિકાસ વિષય પર બજેટ પછી વેબિનારને કર્યું સંબોધિત। કહ્યું, વિનિર્માણ અને ઇનોવેશન પર મુખ્ય ફોકસ। ભારત પોતાની મજબૂત અર્થવ્યવસ્થાના બળે બન્યું વૈશ્વિક આશાનું કેન્દ્ર। અમેરિકી અને ઇઝરાયેલી સૈન્યના ઈરાન અને લેબોનના પર હુમલા। અમેરિકાએ ઘણા ઈરાની જહાજ કર્યા નષ્ટ, તો ઈરાને હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી પસાર થતા જહાજો પર હુમલો કરવાની આપી ધમકી। દુબઈમાં ફસાયેલા યાત્રીઓને લઈને એર ઇન્ડિયાનું વિમાન પહોંચ્યું દિલ્હી। 149 યાત્રીઓ કર્યા ફરત। વિદેશ મંત્રાલયે કહ્યું, આ કોઈ સ્થળાંતર અભિયાન નથી, તો પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ભારતના વેપાર અને સપ્લાય ચેઇન પર અસર થવાની સંભાવના। સુરેન્દ્રનગરના દુધરંજ વડવાળા મંદિરમાં હોળી મહોત્સવના નાયબ મુખ્યમંત્રી થયા સહભાગી। દુધરેજ ધામના વિકાસ માટે ₹2 કરોડની ફાળવણીની કરી જાહેરાત। કહ્યું, ગૌ હત્યારો સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ। 1 વર્ષમાં 16થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધી ફટકારાઈ સજા। રાજ્યમાં રંગોત્સવ પર્વની ઉજવણી। શામળાજી, ડાકોર, દ્વારકા, અંબાજી, સાળંગપુર સહિત યાત્રાધામોમાં ઉમટ્યું શ્રદ્ધાળુનું મહેરામણ। ઉજવણી બાદ ચંદ્રગ્રહણના પગલે મંદિરોના દ્વાર થયા બંધ। આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ। ભારત, પૂર્વ એશિયા, અમેરિકા સહિત પ્રશાંત મહાસાગરના મોટા ભાગના ક્ષેત્રોમાં જોવા મળ્યું ગ્રહણ। સાંજે 6:48 સુધી ચાલશે ગ્રહણ। રાજ્યમાં વધશે ગરમી। હવામાન વિભાગે આગામી સમયમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની કરી આગાહી। 4 અને 5 માર્ચ માટે સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવનો ફૂંકાવાની વકી।